એક એવા આરોપીની જેને ચોકલેટ આપતા જ 2.49 કરોડની લૂંટના તમામ રહસ્યો તેણે ઓકી નાખ્યા છે। રાજકોટ જિલ્લાના શાપરના જૂના રાજવી પરિવારના જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલ 2.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી 76.86 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે। આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો પડકાર બની ગયો હતો। પોલીસ પૂછપરછમાં એક પણ આરોપી કશું જ કહેવા તૈયાર નહોતો। પોલીસે અલગ અલગ ઢબે પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીઓ કશું બોલતા જ નહોતા। ત્યારે પોલીસે એક આરોપી જેનું નામ બન્નીસિંહ ઉર્ફે બન્નાને પોલીસે અલગથી પૂછપરછ કરી જેમાં તેણે ચોકલેટની માંગણી કરી અને ચોકલેટ ખાતાની સાથે જ આરોપી બન્ના પોપટની જેમ લૂંટ મામલે બધું જ બોલવા લાગ્યો। તમામ હકીકત પોલીસ સમક્ષ તેણે કબૂલી પણ લીધી। प्यारथी पूछवाथी माने कोई इमोशनल आनेथी माने कोई कहीं जमवाथी माने कोई बीजा कोई तौर तरीकाथी माने तो अलग अलग मेथड्स हो तो अलग अलग तरीका अमे आजमाया था। आमां एक अमारा पीआई है ए बहुत सारा इन्वेस्टिगेशन कर्यो। आ आरोपी जो मेन आरोपी पकड़ायो एने चॉकलेटनो वधारे शौक है तो कि चॉकलेट अमारे खावानी है तो चॉकलेट खवडाया पछी प्रोपर तरीकाथी जो इन्वेस्टिगेटर है एनी साथे वात करी। પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો પણ થયો હતો કે આરોપીઓએ પોતાના ગામમાં ખાસ પ્રકારના કુકડાઓ ટ્રેન કર્યા હતા જે કોઈ અજાણી વ્યક્તિ કે પોલીસ ગામમાં આવે કે તરત જ તોફાન મચાવી મૂકતા। આ આરોપીઓને પણ પકડવા ગયા ત્યારે પોલીસે કુકડાઓનો સામનો કરવો પડ્યો। પોલીસ હાલ આ શખ્સોની પૂછપરછ કરી રહી છે। લૂંટમાં ફરાર અન્ય 5 આરોપી તથા બાકી મુદ્દામાલની શોધખોળ પણ પોલીસ હાલમાં કરી રહી છે। આપણે જઈએ તો रोडनी कनेक्टिविटी पण व्यवस्थित नहीं अने घर बहु नाना नाना है रास्ता सकड़ा है त्या वाहन जई सके एवी प्रॉपर व्यवस्था नहीं अने गामों में तमाम लोग कुकड़ा राखे छे अने डॉग्स राखे छे तो ए ऑलरेडी अलर्ट करे छे कि भाई कोई बहारनो व्यक्ति अहींया आवी गयो। लाइटनी व्यवस्था पण सारी नहीं त्या मैप काम नहीं करतो लोकेशन अने मोबाइल कनेक्टिविटी पण नहीं तो आ तमाम वस्तुओं डिटेक्शन ने अने आरोपी पकड़ीने त्यांथी ऑपरेशन करवामां थोड़ो सो मुश्केली ऊभी थाय छे।